સુરતથી સમાચાર છેલ્લા 24 કલાકમાં રત્ન કલાકાર સહિત 4 લોકોએ આત્મહત્યા કરી છે। સુરતમાં પુણા ગામની હરેકૃષ્ણ સોસાયટીની રત્ન કલાકાર યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી। રત્ન કલાકાર જલ્પા કાનપરિયાએ ઝેરી દવા પીધી। લિંબાયતના કમરુનગરમાં 50 વર્ષીય મુખ્તાર બાબુએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। આ તરફ ડિંડોલીના દેલાડવામાં 46 વર્ષીય ધનરાજ ડેડની આત્મહત્યા। મોરા ભાગળના શારદાનગરમાં યુવકે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। ચારેય બનાવમાં પોલીસે ગુનો નોંધીને મોતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે। પુણા ગામની હરેકૃષ્ણ સોસાયટીની રત્ન કલાકાર યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી। રત્ન કલાકાર જલ્પા કાનપરિયાએ ઝેરી દવા પીધી। લિંબાયતના કમરુનગરમાં 50 વર્ષીય મુખ્તાર બાબુએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। આ તરફ ડિંડોલીના દેલાડવામાં 46 વર્ષીય ધનરાજ ડેડની આત્મહત્યા। મોરા ભાગળના શારદાનગરમાં યુવકે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। ચારેય બનાવમાં પોલીસે ગુનો નોંધીને મોતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે।